સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓ મારી પાસે ભોગ આપ્યો છે એટલે દુનિયા યાદ કરે છે. અમે આ દુનિયામાં બાપુ બધાને મોટી મોટી કરતા હોય ને ઘરે અમારું બૈરું કપાતર હોય તો તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને પછી ઇનપા આવ્યા હોય અને એમ કહું હાલો હાલો ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જનપા જવું. અરે એને બૈરું નો કહેવાય રામ. આપણે ઘરે નો હોય ને બાપુ નામ લઈને જાય ને જે બે મહેમાન ને હાચવી લે ને બાપુ એનું નામ બૈરું કહેવાય ને એનું અડધું અંગ કહેવાય. પણ આ જેવા તેવાનું કામ એ નથી રામ. રાકાનું કામ જ નથી. મહેનત વગેરે બાપુ જિંદગીમાં કોઈ દી નામ ન થાય. લખવું હોય તો લખી લેજો. આ બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને મેલો તેની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ તો એ આવે જ ક્યાંથી? કચરો માલપા ઘરે ક્યાંથી? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય તો કેવું ફિટિંગ હોય? તો કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો ગરવાનો ને ગરવાનો. એટલે જ મહાપુરુષો કહે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય કોઈ નહીં કાઢે. મહાપુરુષોએ બાપુ માણાનો અવતાર આપ્યો છે ને મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે જો જીવતા આવડે. હે શું ઘટે છે? હું અટાણે કાંઈ ઘટતું નથી રામ. આપણો શેઠો નથી ઈ ઘટે છે. બાકી બધી વાહ વાહ મજા મજા છે. પણ માણસના જીવો જેવા ભિખારી થઈ ગયા ને. હું તો એમ કહું રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું. દુનિયા શું ઓળખે? હે ને કે આપણું કૂતરું આપણને ન ઓળખે? હા ખંભાવતી ઊભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી આવ્યો. એ આમ જોઈને એમ કે આ તો ઓલો લુખે છે એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમની જરૂર છે. પ્રેમની. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને બાપુ. પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. જેટલા જેટલા મહાપુરુષોને અહીંયા ઈશ્વર આવ્યો ને એ પ્રેમથી જ આવ્યો છે. કોઈએ બાપુ પૈસા નથી ખવડાવ્યો. નરસિંહ મહેતાને અહીંયા કયો, મીરાબાઈને અહીંયા કહો, જેઠીરામને અહીંયા કયો, સીબી રાજાને અહીંયા કયો, જલારામને અહીંયા કયો, સગાળસાને અહીંયા કયો. બાપુ બધે પ્રેમને જ વશ થઈને આવ્યો છે. હવે આપણે પ્રેમ કરો. આપણે હાંકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય એમ ન આવે. એ તો રોજનો રિયાઝ જોઈએ. 1 ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કંઈક કરવું જોઈએ. બાકી હાંકડીમાં આવ્યા ને તમે એમાં બાપુ ખોટું તો હતું જ તે. એમાં વળી બાકી હતી મોબાઈલ આવ્યો અને મોબાઈલે જે બાપુ આ દુનિયા બગાડવાનું કામ કર્યું છે બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું બાકી તમને નથી ખબર. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છું વંડી આડા ઉભા હોય બોલો. અરે અને એમાં બાપુ મોબાઈલ બધા ભાઈઓને બહેનોને બધાને ખબર છે. મોબાઈલ ખોલો તો તમને કહું તમે જોવો તો ખરા. હે કેવું બોલે મળી કાનના કીડા ખરી જાય. આપણને એમ થાય કે આમના મા બાપે આમને આવા જ સંસ્કાર આપ્યા છે. આપણું હૃદય બાપુ રોવે. હૃદય હા હા દીકરીઓ હોત આખી દુનિયાની બેનો દીકરીઓ નહીં સાંભળતી હોય. આ સાધુ સંતો નહીં સાંભળતા હોય. સારા માણા ખરાબ માણા બધા નહીં સાંભળતા. કોની પાસે મોબાઈલ ન હોય? પૈસા કમાવા હાટું જે પૈસાની ભૂખ ઉઘડી છે ને બાપુ જે દુનિયાએ જે ખેલ આદર્યા છે ને મને તો એમ થાય કે આ દુનિયાનો શું વિનાશ થવા બેઠો છે કઈ સમજાતું નથી. પૈસા માટે જ છે ને આ બધું. તો પૈસાને આટલું બધું મહત્વ આપવું પડે? પૈસાથી જ જિંદગી જીવાય? આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા એમની પાસે પૈસા નથી હેલોળા કરતા? હું તો આમ હાજે ઘરેથી આમ બહાર નીકળું ને તો બજારમાં કૂતરા ઉતાર મને એમ થાય આમ તો જોવા છે આમને કાંઈ ઉપાધિ. હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કોર્ટમાં જવાનું વકીલનું કામ છે ને પૂંછડું ઢોકળું ના લોહી ઉકાળા. આપણે નથી બધા ઘસ ઘસાટ સુતા હોય કૂતરા. આપણે પાછું અહીંથી ખવડાવવું પડે બોલો. ઈવડા તો માગતા નથી ખવડાવવું. અરે કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો આપે છે. આપણે હું ખવડાવવાના હતા ભલામણા. હું તો એમ કહું બાપુ હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારો ભાઈ થઈ જાય, હારી માં બની જાય, હારી બેન બની જાય. મારો નાચ બધું બેઠો બેઠો જોવે છે ભલામણ. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે આપણે એમ થાય કે આમાં વાત કોને કરી જાય. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખવડતો હતો. ઊંધી માથું રાખ્યું હતું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારતો.
અને પાછો રિયો બબડે કે કારખાના વાળામાં કે બુથિયું જ નથી કે હું થયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કહે છે કે ખીલ્યું જો નહીં કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ આમ પકડીને લઈ ગયા કે આ અણી તો આઈને પાડી હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું હતું ન કરીએ ક્યાં. આમ જ હાલે છે તારા આખી દુનિયામાં. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવતા જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે તું શું ભલા મણા તે કપડા નહોતા તારી માથે, તું શું મકાન બનાવતો હતો, તું હું ટ્રેક્ટર લાવતો હતો. પણ એવું આ ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે. રામ બે વાત જો પતી જાય તો વાતમાં કાંઈ છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલો હોય, 60-80 વર્ષ જીવે, મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો ને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મોજ કરી લ્યો ને ભલામણા. હળવા ફૂલ થઈ જાય કોઈની માથે વજન છે નહીં, લઈ લઈને ફરે બધા. મેં આમ કર્યું, મેં આમ કર્યું, કાંઈ કર્યું નથી. અને જો તારું કર્યું થતું હોય તો ઓલા આવે તેથી કહેજે ને છોકરો એક પરણાવો બાકી છે થોડાક દી રહેવા દે. ઉપાડી જાય છે, કોઈ નહીં લાગવગ હાલે અહીંયા. એટલે જ મહાપુરુષોએ કીધું કે આ મહાપુરુષોએ તમને મને આ 5 તત્વનો દેહ આપ્યો છે ને એની બાપુ અનુભવ કરજો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. ભજન સમજાય એવી વસ્તુ નથી રામ. અને ભજન બાપુ સમજાવવા માંડે ને, હું તો એમ કહું તમે ભજનમાં જો બેઠા હોય ને તો બાપુ મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને હુરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય. એક બેન બાજુ ગામમાં કથા બેઠી હતી આવી, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જાઉં. ઓલો કે જા ને હા જુદી નિરાય ગયા. બેન કથા સાંભળે ને હાજે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા કેટલા બધા માંડવા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, મોટા મોટા તેપેલા ને કેટલું માણા ખાતું હતું. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટી મોટી લાઇટો, મોટા મોટા ટીરિયા, મોટા મોટા ટીવી. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. માઇલ પાસ જાય તો સમજાય ને. આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું? બાપુ આમાં ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને કાંઈ ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું તમારું. આ અમે આ રાડ્યું પાડી ને તમને કોઈને વેરાગ નથી લગાડવાનો. આ અમારા હાટું રાડ્યું પાડી. અમે તો એમ કે આખી રાત રાડ્યું પાડી. રાહકામાં અમે આવ્યા છીએ અને આખી રાત રાડ્યું પાડી ને એકાદી રાડ અમારી સાંભળજે બાપ, અમારે કોઈને વેરાગ નથી લગાડવો. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી લેવા જેવું છે. અને હવે જો તમને એક વાત કહી દઉં કે આ છે ને હવે આ એક જ વધ્યું છે, ભજન એક જ વધ્યું છે. આમાં મા દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બેન બે એકે, એવું જો કાંઈ વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. બાકી જય ભગવાન પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. બાકી હતી મોબાઈલ આવ્યા. એટલે હવે જવું ક્યાં? હવે આ એક વધ્યું છે. જો આમાંથી કંઈક લેતા આવડે તો. બાકી મરી જવાનું છે વાત તો બાકી છે. રામ ને કૃષ્ણ જેવાને જવું પડ્યું તો આપણે જ જવું પડે. એમાં કઈ રોદડારું એ મેળ પડવાનું નથી. પણ બુદ્ધિ નામનું તત્વ મહાપુરુષો કહે છે ભગવાને માણસને બુદ્ધિ આપી ને એમાં માણા ધંધે લાગી, ભગવાન ધંધે લાગી. એ કે આના કરતા એમના મોત તો સારું. જો આ કૂતરા કાગડા ભેંસું પૂરડા છે ને બાપુ એને બુદ્ધિ નથી આપી. આપણું ઢોરું હોય ને, માલધારી છે એટલે કહું, આપણું ઢોરું હોય ને એ વગડામાં સરવા ગયું હોય ને તો આપણી ડેલી આપણું ઢોરું આવતું રહે. ઘરને ઓળખે, ધણીને ઓળખે. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એક તત્વ ઘટે છે. એ ભૂખ્યું હોય ને તો આપણા બનાવેલા રોટલા ખાઈ જાય, કારણ કે એને હાન છે, ભાન નથી. ને ખબર તો એ નહીં પડે છે. પંખી હોય એના માળામાં, પંખી નો એ પોતાના માળામાં જ જાય છે. માણા જે કેવો છે, હાજે બારો નીકળીને જેટલા એના માળા સુથી હવારી ઘરે આવે. તમે જોવો તો માણસ શું શું એક માણાનો ખાઈ જવા બેઠો. આપણને એમ થાય કે આમ કોઈને હામું ન જોઈએ જેવું. બોલો બાયું ચડાવતા હોય બધા. હું દરબાર, હું પટાલ, હું રબારી, હું કોળી, બધા તમે જોવો તો આપણને એમ થાય કે આવું ભૂચા રહેવું. બાયું જ ચડાવે ને. હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો અને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો.
પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે, શું કામ બુડે છે. બુડે પછી એક થવું દે પહેલા દરબારે લાગી જાય, કાઢો નક મરશું. કારણ કે સામે ઊભું હોય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ મધદરિયામાં પૂગ્યા ને, સતી તોરલ ભેળા હતા અને મધદરિયામાં પૂગ્યા ને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા વિનાડું લોલવા. મોત જ્યારે સામું દેખાય ને પછી ભગવાન દેખાય. એક ઘાન બે કટકા બાપુ લોહીના ફુવારા ઉડાડે. જેની આંખમાં કોઈ દે આહુડું ન આવ્યું, દુઃખ શું એને ખબર ન હોય, ઈ બાપુ આમ ચારે બાજુ નજર કરીને ચારે બાજુ પાણીના લોડ ઉલળતા હતા ને કાંઠો નો દેખાણો. અને કચ્છનો કાળો નાગ જેને કહેવાય, રહ 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 બાપુ બળફની પાટ ઓગળી રોવા માંડ્યો. તોરલ તોરલ હમણાં મરી જઈશું આપણે, તોરલ હોળી હમણાં બુડી જાય છે. ત્યારે તોરલે કીધું, દરબાર દરબાર તમે કહેતા હતા ને મારી તલવારમાં આટલી તાકાત છે, દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અહીંયા બાપુ જાડેજાને હબાકા આવવા માંડ્યા હોય કે આ ભજનનો પાવર આટલો છે. તો તારે ખબર પડી. તોરલ ભાઈ કચ્છનો કાળો નાગ નાનું છોકરું રડે એમ રડે છે. તોરલ મને બચાય, મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે. અને છેલ્લી અવસ્થા હશે ને તેથી બાપુ દીકરા હશે ને બૈરા હશે ને બાપા હશે ને ભાઈઓ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો ભજનનો સથવારો હશે તો જ મોત સુધરવાનું. બાકી તો બાપુ ફડાઈ ગયા, કેટલાયના ફૂટી ગયા, કોઈ ઓળખતું નથી. તોરલ જાડેજાને આશ્વાસન આપે છે કે તમે ગભરાવમાં, હું તમારી હાડે છું. હમણાં અલગ તળી હોળી પુગાડી દે મોજાવમાં, હું તમારી ભેગી છું. અને એ વખતે જાડેજાએ બાપુ છે ને ગાંઠ વાળી લીધી કે હવે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. એ જાડેજો બાપુ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ પગમાં પડ્યો અને જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. એમ બાપુ કઈક મનમાં ગાંઠ વળવી જોઈએ. ઓલો ધરતી કપ થયો હતા, બધા બપોરે ધોઈને બોલતા શ્રી રામ જય અમારા સુરનગરમાં. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે બધા ભૂલી ગયા, નવા કોટા ફૂટ્યા હોય નથી લાગ્યું. આ કોરોના આવ્યો હતા તમે જુઓ તો બહાટી બોલતી હતી, કોઈ કોઈને અડતું જ નહોતું. બોલો મારો છોકરો ને મારી વહુ ને મારા બાપા ને, એટલે આ તારી વહુ છે ને એટલે જીસીબી પાણા અડસેલતા હતા. એ જવા દો જવા દો. એ વખતે કોઈને હા નહોતો હમાતો, પાછા એ ભૂલી ગયા. તો હું તો મોટો કલાકાર છું તો બીજું કઈ કાઢવા. તમે હું એને આપણે એને પગી અકવાના છે. ધરતી કપ થયો તેથી બાપુ તમે કચ્છમાં જો ગયા હોય તો તમને, અમારે તો અહીંયા દીકરીઓ છે ને બાપુ, અમે ગયા હતા ને એ કચ્છનું જે ચિત્ર મેં જોયું ને બાપુ, પાણા જેવો માણા હોય ને તો એની આંખમાંથી આહુડા પડી જાય બાપુ, એવા ચિત્ર અમે જોયા છે. એ ધારે ને આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જઈ તો શું કરત? કાંઈ ન બનત. રામ એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે માણા થઈ જાઓ. અને અત્યારે કળિયુગમાં કેવલ નામ આધાર. બાપુ કાંઈ દીકરા કાપવાના નથી, બૈરા આપવાના નથી, કરવત મુકાવાના નથી, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે ગુરુ મહારાજ શબ્દ આપ્યો એ શબ્દનું ભજન કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. પણ ટાઈમ જ નથી. ઈ માથાકૂટ. ઈ સુદામાને બાપુ ધક્કો મારીને પાડ્યો ને એક દરબારને એમ થયું કે હું પ્રભુને કંઈક ખબર આપું, કદાચ એનો જૂની ઓળખાણ હોય તો. અને અષ્ટપટરાણી વચ્ચે કૃષ્ણ પરમાત્મા બેઠા હતા ને, અહીંયા આવી અને કીધું, પ્રભુ એક વિપ્ર તમને મળવા માંગે છે. કોણ છે? દુબળો દેહ છે, હાથમાં લાકડી છે, ઉઘાડા પગ છે, ધોતડી પહેરી છે, પોરબંદર થી આવું છું એમ કે છે, તમારા મિત્રનો દાવો કરે છે અને નામ સુદામો છે. એ સુદામો કીધો ને બાપુ હળી કાઢી હો. નામ રે સુણીને વાલો દોડા ગીરધારી રે, નામ રે સુણીને વાલો દોડા પ્રભુજીએ તેડી રે આવડાયા એ જ્યાં મારે
એ જી આત્મા રે સુદામાજી દ્વારિકામાં તેરી આયા રે દર્શને દિના એ જીનાથ ના રે એ જીનાથ માથેથી મોળિયા ઉડી ગયા હાથમાંથી વાંસળી પડી ગઈ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ અષ્ટ પટરાણી વચ્ચેથી હળી કાઢ્યો બધા વિચાર કરે આવડો મોટો કોણ મહેમાન આવ્યો હોય કે ભગવાન અષ્ટ પટરાણી વચ્ચેથી ભાગ્યા માથેથી મુગટ પડી ગયો મોરપીસ પડી ગયો હાથમાંથી વાંસળી પડી ગઈ અને મા બાપુ નાના દીકરાને જેમ તેડી લેને એમ કૃષ્ણ પરમાત્માએ સુદામાને તેડી લીધો ભાઈ ચોથા આંસુ અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ આંખમાંથી ડળક 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 આહુડા મીડા પડો અરે મારા બાપ સુદામા તારી આ દશા સુદામો કાંઈ બોલતો નથી અને તેડીને બાપુ આમ લઈ આવ્યા હવે ઈ હોનાની દ્વારકા એનો ઈ દ્વારકા હોનાની હોય બાપુ એનું બેહવાનું સિંહાસન કેવું હોય ઈ સિંહાસન માથે બાપુ કૃષ્ણ પરમાત્માએ સુદામાને બેહાડ્યા હો અને સુદામાના વાઈઠા હોય લોહી નો નીકળે આપણે વાડીએ પાદરા નાકા વાળતા વાળતા ગયા હોય ને કોકના ઘરે પછી સોફા સેટમાં બેહવાનું હોય તો આપણને કીડીઓ કેવી ચડે સુદામાને એમ થયું કે આ બૈરાન ફૂગાણું નહીં ને મારું ફૂલેકું કાઢ્યું કે ચૂપ થઈ ગયેલા હો બાપુ આમ આમ એના તો અંદર બાપુ ગભરામણ થતી હતી હવે આમાંથી મારે છૂટવું કેમ સુદામાના પગ પાએ બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક હેઠે બેઠો અને સિંહાસન ઉપર બાપુ કૃષ્ણ પરમાત્માએ સુદામાને બેહાડ્યા સુદામાને એમ થયું મારા બેટા ભારે કરી એક અક્ષર ન બોલે અને કૃષ્ણ પરમાત્મા સુદામાને કહે છે અરે મારા બાપ તું ક્યાં હતો અટાણ સુધી તે કઈ વાત ન કરી તારી આ દશા પગમાં કાંટા ને કાંકરા કાઢે અખિલ બ્રહ્માંડનો માલિક પોતાના મિત્રના પગમાંથી કાંટા ને કાંકરા કાઢે આહુડાની બાપુ ધારું થાય છે તું ક્યાં હતો સુદામો કાઈ બોલતો જ નથી કૃષ્ણ બાપુ બોલાવા હાટું કરે કે આ કઈક બોલે તો હારું સુદામાને બોલવાની હિંમત જ નથી ઈ કે મારા બેન શું કરે છે છોકરા શું કરે છે પણ સુદામો કાંઈ ન બોલે ઈ કે મને આમાંથી છોડે સારું પછી કૃષ્ણ પરમાત્માએ કીધું કે સુદામા આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણતા હતી તને યાદ છે પછી સુદામા બોલ્યા હા યાદ છે ઈ કે આપણે આશ્રમ હાટું બાપુ હાટું કે જંગલમાં લાકડા લેવા જતા હતી તને યાદ છે ઈ કે હા એ યાદ છે ઈ કે માતામાએ ચણાનો ભાગ આપ્યો તો મારો ને તારો બેયનો અને મારા કે તું ખાઈ ગયો તો ઈ તને ખબર છે ઈ કે સુદામો કે હું કે આપણે કોકનું ખાઈ ગયા હોય અને પછી આપણને એમ કે ત્યાં મારા એટલા લઈ ગયો એનું બૂસ માર્યું છે તો આપણે શું જવાબ દઈએ ઈ કે મારા ભાગના તું ખાઈ ગયો તને યાદ છે સુદામો બોલ્યો નહીં પણ આમાં માથું હલાવ્યું ઈ કે ઈ તો લાય એમ કહીને બાપુ બગલમાં તાંદુળની પોટલી હતી ની ખેંચી હો ઈ સુદામાને એવું હતું કે આ મારે કહેવું નથી દેખાડવી નથી પણ કૃષ્ણ પરમાત્મા તો બાપુ તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી એનેથી શું છુપાવી બાપુ મારીને તમારી જેના હાથમાં હોય દોરી આપણે શું એને છુપાવી શકીએ ઈ ફાકડા મીડ્યો મારવા અને બાપુ પોરબંદરમાં બંગલા મીડ્યા બનવાઓ અને બે પાંચથી રોકાણા અને પછી કૃષ્ણ પરમાત્મા રૂક્ષ્મણીને કહે છે કે પાણી લેતા હો ગરમ ને ઠંડુ બે આના પગ ધોઈ અને બધાને શરણામત લેવાનું છે અષ્ટ પટરાણીઓ વિચાર કરે કે આજે ભગવાન ગાંડા થઈ ગયા શું ઈ કે આ 15 દી થી નાયો નહીં હોય આના ટાંટિયા ધોરાવીને પાણી પાવાની વાત કરે પણ બાપુ ઈ બ્રાહ્મણ એવો પવિત્ર હતો ને અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ જાણતો હતો બીજી મને તમને શું ખબર હોય આમાં બાપુ છે ને આમાં બાપુ કોક એવો માણા બેઠો હોય કારણ કે ગામનો ટીંબો હોય ને કોઈ પણ જગ્યાએ ગામનો ટીંબો હોય ને બાપુ એમાં એક જતી ને એક સતી હોય પછી ભલે ઝૂંપડામાં રહેતા હોય ગામનો ટીંબો એનેથી ટકે પૈસા વાળાથી ટકે એવું નહોતું જ્ઞાનીથી ટકે એવું ન હોય પણ એવી એક જતી અને એક સતી એવો એક પુરુષ ને એક એવી સ્ત્રી હોય ને એનેથી જ ગામનો ટીંબો ટકે એ તમને મને ન દેખાય
કારણ કે આ સમજ અમે તો ગમે આજે બહાર કેમ જઈએ ને પછી આવા સંતો હોય ને સંતોને આ બહેનો ભાઈઓ એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા તમારા એટલે સંતો અરે અમે બેઠા હોય ને એટલે અમને હોટ લઈ જાય એ કે બાપુ હાલો તમે હાલો તમારા પગલા પડાવવા અમે એમ કે ભાઈ અમારા પગલા શું પાડવા હોય સાધુ સંતોના બરોબર છે એ કે ના ના બાપુ તમે હાલો એટલે પછી આપણે જઈએ એમ થાય હાલો રાજી થાય પછી જઈએ ને પછી ચા પાણી બાપાણી કરીએ ઘરે જાય ને ઘરે તો બૈરા શું કે એ કે બહાર ઉભા જો પોતા કર્યા છે પગલા પડશે આપણને એમ સારું સાચું શું ઓલા પગલા પડાવવા મથે છે ઘરે મફત પાડ્યું પાડવા નથી દેતા આમાં હું સમજવું ગોટે સડે એવું નથી પણ આમાં ખરેખર હકીકત શું છે ખબર છે બે ને નિભાવી લેવાની વાત છે બે સાચા છે પગલા જે પડાવે છે ને એ સાચા છે ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે તમે છે ને એક જ દી પગલા પડાવવાના અહીંયા 8 દી આવી તો કઈ તમે નવરા નથી પગલા પડાવવાના અને ઓલા 360 દી રોટલા ખવડાવે છે એટલે એમનું માનવું પડે બે નિભાવવાની વાત છે ઘરમાંથી વંટોળિયા ઉભા જ ન કરાય આ ઘરમાંથી વંટોળિયા ઉભા કરી છે ને એ પાછા નડે છે બહારના વંટોળિયા હેઠા બે ઘરના ઉભા કરેલા નથી બે હતા હા ઘરે અમુક તમે જો અમારે અહીંયા બનેલો તમને એક દાખલો કહો જોક્સ નથી હો બનેલી હકીકત એક પતિ પત્ની રહેતા હતા અને બેન છે ને ઘરનું કામ કરતા હતા ભાઈ ખેતીનું કરતો એટલે બેન રસોઈ બનાવતા હતા એમાં એક પાપડનું પડીકું ઘરે હશે એટલે બેન ને રોજ આડું આવતું છે ને એમ કે આ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું એટલે બેને રસોઈ બનાવી ને પાપડ બાપડ શેક્યા ઓલો વાડીએથી આવ્યો અને આપ્યું જમવા હવે આને જ વંટોળિયો ઊભો કર્યો જો શાંતિથી ખાઈ લેતો કઈ વાંધો નહીં પણ એને જ ઊભું કર્યું એની વહુ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે ભાઈ તમને ભગવાને હાથ નથી આપ્યા એ કે તું મારી વહુ છું હું તને કહું તાર કરવું પડે એ કે તું મારી વહુ હું તમારી વહુ છું મેં ક્યાં ના પાડી પણ કે ભગવાને તમને હાથ નથી આપ્યા એ કે પાપડ ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો હવે આપણા બૈરાના આપણે ન ઓળખતા હોય મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે એના વહુ કે સાના મને ખાઈ લો ને ભાઈ ઈ કે ભાંગી દેવાનો નથી ભાંગી દેવાનો એની બેને કીધું નથી ભાંગી દેવાનો બાપુ પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ બે રખડે હવે કે સમાધાન કરાવો ને હવે તમારે પાપડ નો ભાંગી બૈરા રહેતા છે શું સમાધાન કરવું હોય એ રખડે બે આ ઘરમાંથી ઊભું ન કર્યું કહેવાય હોય 100% તમારું ક્યાં સુધી હાલે તમે એકલા હોય ત્યાં સુધી પછી લગ્ન કરો ને બૈરું આવે ને પછી 50% જ હાલે એ તમારો પાર્ટનર છે પછી હોય 100% નો હાલે પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે બીજો દીકરો થાય 25% જ હાલે ટકા ઘટાડો ને એક્સિડન્ટ જ ન થાય આ ટકા ચાલી રાખ્યા છે એટલે એક્સિડન્ટ થાય છે 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના ચૂડા ભરાવી રખડતા હોય હવે આ દઈ દો ને રોટલા વગરના રહેશો આ જ વાત છે બાપુ મારા રામ છૂટતું નથી એ મોટી વાત છે છૂટી જાય તો વાતમાં કાંઈ છે નહીં નકર આપણી ફરજ હોય ત્યાં સુધી બધી વાત બરોબર છે બાકી ફરજ આપણી અદા થઈ જાય પછી ઘરમાંથી ઊભા કરો એ બાપુ બૈરું ભગવાને આપણને હારે આપ્યું હોય કે આપણે ઘોડે સડીને અડધું ગામ લઈને જ્યાં હતા લેવા આપણે લેવા ગયા હતા બૈરું કઈ ભગવાને હારે નતું આપ્યું પછી બૈરું કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે તમે ઊભું કર્યું છે તમે લાવી દો ને બીજા કોણ ગામ ના લાવી દે એ આપણી ફરજમાં આવે ને કે મને તો આમ જોવું ને તો મને તો સારું એમ થાય કે માણાને બધી ખુશ છે ને કે જાનવરને બાપુ આપણે જે જોવે ને એ બધું જાનવરને જોવે હવા ખોરાક પાણી તાટ તડકો વરસાદ બધું આપણને જે લાગે ને એ બધું જાનવરને લાગે આપણી માં જેમ આપણને પ્રેમ કરે એવો જ બાપુ જાનવર એના બચ્ચાને પ્રેમ કરે તમે કોઈ પણ જાનવર હોય એને બચ્ચાનો જન્મ આપ્યો હોય પછી કોક દી પાયે જાજો ખબર પડે તમને આપણી જનેતા જેવો પ્રેમ કરે આપણી જનેતા જેમ મોઢામાંથી કાઢીને બાપુ આપણને ખવડાવે ને એમ બાપુ એ તેના બચ્ચાને ખવડાવે તમે જો એક પક્ષી હોય પક્ષી ઈંડું મૂકે પછી ટાઈમ થાય ને ત્યાં સુધી ઈંડાનું ધ્યાન રાખે પછી એનો સમય થાય એટલે સીવે એમાંથી બચ્ચું બહાર આવે પછી આપણી માં જેમ ખવડાવતી એમ બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં આપે પછી એને થોડુંક મોટું કરે પછી પાંખું આવે પછી ઉડતા શીખવે અને ઉડતા શીખવે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું
આ મારી હાળી છે ને આ મારો હાડું છે ને આ મારી હાવું છે ને કોઈ લોહી ઉકાળા ઘૂંસ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ નું કરે. આપણે એવું ઊભું કરીને ઘૂંસ કરી છે ને એટલે એ ઘૂંસ છે ને એમાં શાંતિ રાખવાની. એ ઘૂંસ હવે નીકળે એવું નથી, શાંતિ રાખવાની બસ. ખોટા વંટોળિયા નહીં ચડાવવાના તો મજા જ છે. ઘૂંસમાં છે ને બહુ પછી તમે દાજે પણ કાઢવા જાવ ને તો વધારે ઘૂંસાય. એટલે જે ઘૂંસ હોય ને ઘૂંસને રહેવા દેવાય. એ અખિલ બ્રહ્માંડના માલિક અષ્ટપટાણીને કહે છે કે આના પગ ધોવાના છે. એટલે કહે છે હાથ પગ જોડે એના અષ્ટપટાણી હાથ પગ જોડે વૃક્ષમણી રે ઉના ટાટા પાણી રે પ્રભુજી પખાળે એ જીવાવલા રે વૃક્ષમણી રે ઉના ટાટા
બાપુ જો અંતરથી ભજન કર્યું હોય ને તો કોઈ દે બાપુ વાંકો વાળ ન થાય. પણ મેં હમણાં કીધું એમ બાપુ હાંકડમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો એમ કોઈ સાંભળે નહીં. ઋષિ મુનિનો દેશ બાપુ, આપણો દેશ છે ને બાપુ સંતોનો દેશ છે, ઋષિ મુનિની ભૂમિ છે. કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ.